ત્યારે કે આ ધર્મી જીવને પૂર્વના કોઈ કર્મના યોગે સંયોગ તો ઘણા દેખાય છે, અને એના સંગમાં જાણે હોય પૂર્વના પુણ્યના ઉદયમાં કુટુંબ, પૈસા, આબરૂ, કીર્તિ ભીગે અને શુભાશુભ કોઈ વિકલ્પ પણ થાય એવામાં દેખાય છે ને, તો એનો કરતા છે કે નહીં, એને ભોગવે છે કે નહીં, અને ભોગવે છે તો એને પાબંધ થાય છે કે નહીં, કે ના પર ભોગવતો નથી. અને પરની ક્રિયા જે જળની છે એ આત્માને અપરાધનું કારણ નથી. અપરાધનું કારણ તો આત્મા આનંદ સ્વરૂપ છે. એને છોડીને પુણ્યપાપના રાગમાં આનંદને ઠીક છે એવો જે મિથ્યાત ભાવ અપરાધ હતો, એ ભોગના સામગ્રી વખતે મિથ્યાતનો અપરાધ બંધનું કારણ હતું. સમજાણું કાંઈ? એ મિથ્યા ભ્રમ કે પરમાં સુખ છે, પરમાં હું છું, પરમાં ઠીક છે, એવી બુદ્ધિ ટળીને જ્યાં આત્માના આનંદ સ્વરૂપનું ધર્મનું ભાન થયું, એને પૂર્વના પુણ્યને કારણે મળેલા સંયોગનો ભોગ દેખાય, છતાં તેમાં તેને રુચિ ને પ્રેમ. ત્યારે કઈ દૃષ્ટાંત આપે છે, જ્યારે તેજ શંખ પેલો દાખલો એમાં આપ્યો હતો કે શંખ પોતે શંખ ધોળો, એ કાળા કીડાને ખાય, કાદવને ખાય, તો પણ કાંઈ એનું શ્વેતપણું ખોરાકને લઈને બદલતું નથી. શંખ કાળો થાય એમ થતું. એમ ધર્મીને બાયના સંયોગના પદાર્થના સેવનમાં દેખાય સંયોગમાં, એથી એ પદાર્થ એને અપરાધ કરાવે છે એમ છે નહીં. અને અપરાધ પદાર્થને લઈને અપરાધ થાય એમ નથી. સમજાણું કાંઈ ન્યાય? એ તો પોતે જ ભલે સંત આદિ અનેક પ્રકારના ભોગમાં દેખાય, છતાં એની રુચિ, ધર્મીની રુચિ તો આત્મા આનંદ સ્વરૂપ છે, ત્યાંના સ્વાદમાં એની રુચિ છે. એ સ્વાદને લઈને જગતના કોઈ પદાર્થમાં એને સ્વાદ, મીઠાશ, પ્રેમ આવતો નથી. સમજાણું કાંઈ? અજ્ઞાનીને આત્મા સિવાય બીજા બધા પદાર્થમાં પ્રેમ કહતો નથી. સમજાણું કાંઈ? એ કે છે જયારે તેજ શંખ પરદેવને ભોગવતો અથવા નહીં ભોગવતો થકો, એમ પહેલામાં કીધું તો શંખ ભોગવે છે એમ કહ્યું, કીડા આદિ, તોય કઈ કાળો થતો નથી. કારણ કે પર વસ્તુથી કાળાપણું થાય શંખમાં એવું છે. પર વસ્તુ એને બદલાવી શકે એવી પર વસ્તુમાં કોઈની તાકાત નથી. શંખ પોતે જ જયારે પરદ્રવ્યને ભોગવે, કદાચિત કાળા કીડા કે કાદવને ન ભોગવે, પણ શ્વેત ભાવને છોડી પોતાનું જયારે ધોળાપણું છોડીને સ્વયં એ કૃષ્ણ ભાવે પ્રણમે, એ સફેદાઈ છોડીને શંખ પોતે જ કાળાપણે થાય, ત્યારે તેનો શ્વેત ભાવ સ્વયંકૃત કૃષ્ણ ભાવ છે. ત્યારે શ્વેત ભાવ સ્વયંકૃત કૃષ્ણ ભાવ થાય. શ્વેતનો કાળાપણું પોતાથી કઈ ભોગવાની ચીજને લઈને નથી. સમજાય છે કાંઈ? પોતાથી જ કરવામાં આવેલો કૃષ્ણ ભાવ તો સફેદાઈ પલટી અને કાળો થાય તે તો પોતાને કારણે થયો છે, કે પર ચીજને કારણે કાળો થયો નથી. પર ચીજ કાળું કરાવી પરમાં તાકાત. એવી રીતે જયારે તેજ જ્ઞાની ધર્મી છે ને આત્માના આનંદનો સ્વાદ છે, સુખરૂપ આત્મા આનંદરૂપ છે એવો અનુભવ થયો છે કે આત્મા જ આનંદ છે, એ સિવાય આનંદ ક્યાંય. એવા આત્માના આનંદના ધામની જેને અંતરમાં ખબર પડી છે, એવો ધર્મી પર વસ્તુને ગમે તે રીતે ભોગવે તો એથી એને અપરાધ થતો, પણ પોતે જ જ્ઞાની પલટીને અજ્ઞાન રૂપે થાય. પરદ્રવ્ય ભોગવતો અથવા નહીં ભોગવતો, એ
રાજાદી કુટુંબાદીના સંગમાં ભોગવતો દેખાય કે ન ભોગવતો, જ્ઞાનને છોડી સ્વયં અજ્ઞાન ઉપર પણમે, પણ આનંદને જ્ઞાન છું એમ ભૂલી અને રાગને વિકાર છું એમ પરણમે અજ્ઞાન ભાવે, તો પોતાને કારણે અજ્ઞાન ભાવ થાય છે. બહારની સામગ્રીને કારણે અજ્ઞાન ભાવ થતો સમજાય છે કાંઈ? જ્ઞાનને છોડીને ભગવાન આત્મા આનંદ સ્વરૂપ છે, એ જ્ઞાન પુંજ છે, એવી જે પહેલી અનુભવ દશા થઈ હતી, ત્યારે તો કે છે ગમે તેવા ભોગવાદી હોય તો એને મિથ્યાત્વનો અપરાધી કરાવી શકતું. હવે પોતે જયારે જ્ઞાન ભાવને છોડીને અજ્ઞાન ભાવે પ્રણમે, હું તો રાગ છું, પુણ્યના ભાવમાં સુખ છે, વિષયમાં આનંદ છે, લક્ષ્મી આદિમાં મને સુખપણું છે, એવી જે બુદ્ધિ થઈ, એ તો જ્ઞાની પોતાને કારણે અજ્ઞાનપણે પ્રણમીને થઈ છે. બહારના ભોગને સામગ્રીને રાજપાટને સ્ત્રીના સંગને કારણે થઈ. મગનભાઈ સમજાણું કાંઈ? પરદ્રવ્યને ભોગવતો કે ન ભોગવતો, જ્ઞાનને છોડીને આનંદની રુચિ છોડી અને એને રાગમાં પ્રેમ અને પુણ્યપાપના ભાવમાં પ્રેમ ને રુચિ થાય, તો એ પોતે પોતાને લઈને અજ્ઞાન થયો છે. પર ચીજને કારણે અજ્ઞાની થતો. સમજાણું કાંઈ? ત્યારે તેનું જ્ઞાન સ્વયંકૃત જ્ઞાન થાય, ત્યારે તેનું જ્ઞાન સ્વયંકૃત જ્ઞાન થાય. બાય પદાર્થને લઈને અને કર્મના ઉદયને લઈને નહીં, સ્વયંકૃત પોતે પોતાના સ્વરૂપને ભૂલીને આનંદ ધામ ભગવાન આત્મા એના પ્રેમને રુચિને છોડીને સ્વયંકૃત રાગમાં પ્રેમને સુખ બુદ્ધિ થાય છે. એ અજ્ઞાનકૃત પરિણામ પોતાના સ્વયંકૃત છે. બીજા નિમિત્તો કરાવતા નથી. નો કર્મ અને જડ કર્મ પણ એને અજ્ઞાન કરાવતો. સમજાણું કાંઈ? જ્ઞાન સ્વયંકૃત જ્ઞાન થાય. ભાષા જુઓ, બોલો, શ્વેત ભાવ સ્વયંકૃત કૃષ્ણ ભાવ થાય. શંખનો ધોળો ભાવ પલટીને પોતાને જ કારણે કાળો થાય. સ્વયંકૃત છે, પોતાથી કરાયેલો છે, બીજી ચીજથી કરાયેલો. એમ ધર્મીની દ્રષ્ટિ ફરી ગઈ, આનંદ ધામમાં પ્રેમ અને આનંદ હું છું એ દ્રષ્ટિ ગઈ, અને રાગના વિકલ્પ એક શુભ ભાવ પણ આવ્યો. એમાં જેને સુખ બુદ્ધિ આ ઠીક છે એવી બુદ્ધિ થઈ, એ જ્ઞાનનું અજ્ઞાન સ્વયંકૃત પોતાથી કરાયેલું છે, બીજાથી કોઈથી કરાયેલું. હા હા હા, સમજાણું કાંઈ? સ્વયંકૃત જ્ઞાન થાય માટે જ્ઞાનીને જો બંધ થાય તો પોતાના અપરાધના નિમિત્તે જ બંધ થાય છે. લ્યો, ધર્મીને ધર્મ પલટીને બુદ્ધિ અધર્મની થાય ત્યારે તેને સ્વયંકૃત બંધ થાય. એ પોતાના અપરાધને કારણે બંધ થાય છે, ઘરના અપરાધને કારણે નથી. ભાવાર્થ, જેમ શંખ કે જે શ્વેત છે તે પરનાલ ભક્ષણથી કાળો થતો નથી. જો ને આ શરીર કેટલાકના રૂપાળા હોય, એ ગમે એવા કાળા જાય છે, ચીજ ખાય તેથી કે એનું શરીર બદલાઈ જાય છે પરને લઈને. અને કાળો માણસ હોય, દૂધ ખાય, દ્રાક્ષ ખાય, માખણ ખાય, એથી કે એનું કાળાનું ધોળું થાય પરને લઈને. પણ એનો જ્યાં અંદર રોગ આવે, ધોળો હોય ને કોડ થાય, ફળ દઈને લ્યો, કાળો હોય ને કોડ થાય.
એ તો પોતાના પરમાણુની પર્યાયની પોતાને કારણે થાય છે. કઈ ખોરાકના ભાવે કે ખોરાકને કારણે થાય છે એમ નથી. સમજાણું કાંઈ? એમ અજ્ઞાની પોતાના આનંદના સ્વરૂપની પ્રેમને રુચિ સુખ બુદ્ધિ ભગવાન આત્મામાં છે તેને છોડી અને રાગમાં પુણ્ય બુદ્ધિમાં સુખ બુદ્ધિ છે માને અજ્ઞાનપણે પોતે કરે છે. સમજાણું કાંઈ? એ અજ્ઞાનને કારણે એને બંધન થાય છે. પરના ભક્ષણથી કાળો થતો નથી, પરંતુ જયારે પોતે જ કાળીમા રૂપે પ્રણમે ત્યારે કાળો થાય. એમ જ્ઞાની પરના ઉભવથી અજ્ઞાની થતો નથી. છ ખંડના રાજ 96,000 સ્ત્રી, અરે સકરેન્દ્ર અબજો અબજો ઇન્દ્રાણીઓ હોય એને તો એના એક ભાવમાં અબજો અબજો ઇન્દ્રાણીઓ. કારણ કે એનું આનું આયુષ મોટું 2 સાધનું છે. ઇન્દ્રાણીનું આયુષ 9 પલ્લું છે. હવે એવી તો કેટલી એક સાધુમાં 10 કરોડા કરોડી પલ્લું પણ જાય એવી તો કેટલી અબજો અબજો ગમે ઇન્દ્રાણીઓ ખર્યા કરે. એને લઈને બંધન નથી. એને સમજાણું કાંઈ? એને લઈને બંધન નથી. એને સમજાણું કાંઈ? સંકિતિ છે, ક્ષાય સંકિતિ છે. સકરેન્દ્ર સુધર્મ દેવલોક ઇન્દ્ર ને એની ઇન્દ્રાણી બે એકાવતારી છે. એક ભવ કરીને મોક્ષ જનારા છે બે. સમજાણું કાંઈ? પર વસ્તુના સામગ્રીનો આટલો ભોગ માટે આ એમ કે ગુનો કરે છે એમ છે. દુનિયાની દ્રષ્ટિ બાયના ઉપર છે ને આ સંયોગો જાજા છે ને સંયોગમાં ખાય છે ને પીવે છે ને રહે છે માટી ગુનેગાર છે. અને સંયોગો બહાર છૂટ્યા એકલો રહેતો હોય તો નિરપરાધી થઈ ગયો. હવે એમ અજ્ઞાની ના માપ બહારના સંયોગ ને સંયોગના અભાવ ઉપર એના માપ છે. જ્ઞાનીનું માપ એ છે. સમજાણું કાંઈ? તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી. તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જય. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય. જીનવાણી માતનો જય. પરમિત્રા દિગંબર જૈન ધર્મનો જય.